ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। दुर्लभं त्रयमेवेतत् देवानुग्ररहेतुकं मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयः। ત્રીજો શ્લોક આજે કરવાનો છે વિવેક ચૂડામણીમાં. લબ્ધ્વા કથંચિન્નરજન્મ દુર્લભમ તત્રાપि પુંસ્ત્વં શ્રુતિપારદર્શનમ યસ્વાત્મમુક્તયે નયતે તમૂઢધીઃ સહ્યાત્મહાસ્વં પિનિહન્ત્ય સદ્ગ્રહાत्. ત્રીજા શ્લોકમાં પણ હજી આદિ શંકરાચાર્યજી મહારાજ તો કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે અને જે પ્રિવિલેજ છે એની હજી વર્ણન ચાલુ રાખે છે બીજા શ્લોકની જેમ કે છે લબ્ધ્વા કથંચિન નર જન્મ દુર્લભમ. કથંચિન એટલે ભાષાંતર પહેલા જોઈ લે. કોઈ બી રીતે આપણને નર જન્મ એટલે મનુષ્ય જન્મ, કોઈ બી રીતે આપણને મનુષ્ય જન્મ, દુર્લભ મનુષ્ય જન્મ સમહાવ કોઈ પણ રીતે આપણને પ્રાપ્ત થયો હોય. એટલે હવે જેટલી રેરેસ્ટ રેર વસ્તુ છે, દુર્લભ વસ્તુ છે, એ એક પછી એક કહે છે અહીંયા આગળ કે સમહાવ આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. લબ્ધ્વા કથંચિન નર જન્મ દુર્લભમ એટલે એવો દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. પછી સાથે સાથે તો કે આગળ કહે છે તત્રાપि પુંસ્ત્વમ, એમાં પણ તો કે પુરુષનું શરીર પ્રાપ્ત થયું હોય. વ્યક્તિ મેલ છે, ફિમેલ નથી, પુરુષ છે. તત્રાપી પુંસ્ત્વમ પછી હજી બી એમ કે રેર વસ્તુ શ્રુતિ પારદર્શનમ કે વ્યક્તિ જે છે એને વેદ ભણવાનો, વેદાંગ ભણવાનો ચાન્સ મળ્યો હોય. તત્રાપી પુંસ્ત્વમ શ્રુતિ પારદર્શનમ. આવું હોવા છતાં યસ્માત્મ મુક્તયે નયતે તમૂઢધીઃ, આટલી બધી રેરેસ્ટ રેર વસ્તુ પ્રાપ્ત થઈ હોય છતાં જે વ્યક્તિ આત્મમુક્તએ પોતાની મુક્તિ માટે યત્ન ન કરે એ મૂઢધીઃ, એ વ્યક્તિ ખરેખર મૂઢ બુદ્ધિ છે. એ વ્યક્તિ તો કે ચોક્કસપણે સહી આત્મહા, એ ખરેખર આત્મહા એટલે આત્મઘાતી છે. એને આપઘાત કરેલો હોય એવું છે. આત્મઘાતી એટલે આપઘાત કરેલો છે. શા માટે? તો કે અસદ વિનિત્ય અસદગ્રહાત, અસદગ્રહણમને કારણે એ પોતાને નષ્ટ કરનાર વ્યક્તિ છે. એટલે આખું ભાષાંતર એવી રીતે થાય કે સમહાવ આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હોય
એમાં બી પુરુષનું શરીર પ્રાપ્ત થયું હોય, એમાં પણ વેદ ભણવાનો, શ્રુતિ ભણવાનો ચાન્સ પ્રાપ્ત થયો હોય, છતાં પણ વ્યક્તિ પોતાની મુક્તિ માટે પ્રયત્ન ન કરે તો ચોક્કસપણે એવું મૂઢ વ્યક્તિ પોતે પોતાનો વિનાશ કરનાર છે, આત્મઘાતી છે. શા માટે? તો કે એને એવું અસત ગ્રહણ કરેલું હોવાથી સ્વનો વિનાશ નોતરે છે. આખું ભાષાંતર આવું થશે. અગેન આ શ્લોક જે છે, ત્રીજો શ્લોક, એ પણ મહાત્મા, બહુ બધા મહાત્મા વારંવાર ઉદ્ધૃત કરતા હોય, કોટ કરતા હોય એવો આ જાણીતો શ્લોક છે ને ખૂબ સુંદર શ્લોક છે. સૌથી પહેલું કે છે, લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભમ. એ આપણે આગળ જોયું કે મનુષ્ય જન્મ મળવો ખૂબ જ દુર્લભ છે. એકદમ બહુ બધી સ્પીસીસ માંથી ખૂબ જ એવી ઝિલિયન્સ માં મળે એવી, 1 in zillions માં મળે એવી પોસિબિલિટી છે. એવું એમ જ મનુષ્ય જન્મ વ્યક્તિને મળી જાય એવું નથી. શાસ્ત્રમાં દેવયોની મળે એને બી એઝ દુર્લભ કીધું છે. કોઈ બી વ્યક્તિ ઇન્દ્ર બને ઓર સ્વર્ગમાં એને જવા મળે, સ્વર્ગના જુદા જુદા દેવતાઓ બને તો એ બી દુર્લભ કીધું છે. તો પૃથ્વી ઉપર મનુષ્ય જન્મને એનાથી પણ દુર્લભ કીધું છે. આપણને હંમેશા એવું લાગે કે વ્યક્તિ જે છે એ તો કે આવી રીતે દેવલોકમાં જાય, ઉચ્ચ લોકમાં જાય, દેવતા બની જાય એટલે બહુ જ સારું કહેવાય. તો એ બધી યોની પ્રાપ્ત થાય, દેવત્વ યોની પ્રાપ્ત થાય, એ પૂરેપૂરા પુણ્યના પ્રતાપે વ્યક્તિને પ્રાપ્ત થતું હોય. તો એ દુર્લભ છે, પણ એનાથી પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો એ વધારે દુર્લભ ઘટના છે. કારણ કે દેવત્વ યોની જે છે એ પુણ્યના ક્ષયની યોની છે. ઓર સારા લોકના સિટીઝન તરીકે રહેવું એ પુણ્યના ક્ષયની યોની છે. ત્યાં જઈને વ્યક્તિ માત્ર પુણ્યનો ક્ષય કરી શકે. ત્યાં જઈને વ્યક્તિ નવા કર્મો ઊભા નથી કરી શકતી. ત્યાં આગળ કર્તૃત્વ નથી, ખાલી ભોક્તૃત્વ છે. મનુષ્ય જન્મમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને છે. કર્તૃત્વ હોવાથી ચોઇસ છે, ફ્રી વિલ છે. એટલે વ્યક્તિ પોતાની મુક્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકે એવું એક જ, જેને શાસ્ત્રમાં અધિકારી શરીર કે, એક જ અધિકારી શરીર છે કે વ્યક્તિ અહીંયા આગળ મનુષ્ય જન્મમાં કર્મભૂમિમાં પોતાની મુક્તિ માટે પ્રયત્ન કરી શકે, માટે જ દુર્લભ છે. દેવયોનીને દુર્લભ કીધી છે પણ માત્ર ભોગ માટે. પણ દેવયોની કરતા બી વધારે દુર્લભ મનુષ્ય યોની છે, કારણ કે એમાં વ્યક્તિ પોતાની મુક્તિ માટે યત્ન કરી શકે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. દેવયોનીમાં ખાલી એક્સેપ્શનલ કેસમાં કોઈક દેવતાઓને આત્મજ્ઞાન થયું હોય એવું ઉપનિષદમાં વર્ણન છે. બાકી બધા જેટલા બી દેવતાઓ છે ઓર એ ઉચ્ચ લોકમાં, સપ્ત ઉર્ધ્વ લોકમાં રહેલા જે બી સિટીઝન છે ત્યાંના, એ લોકો માત્ર પુણ્યનો ક્ષય કરે અને ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. એ લોકો ત્યાંના પરમેનન્ટ સિટીઝન નથી, ખાલી એ લોકો વિઝિટર વિઝા ઉપર હોય અને જેટલું પુણ્યની કરન્સી લઈને ગયા હોય એટલું જ રહી શકે. એટલે બધી ભોગભૂમિ છે. જ્યારે મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે જેમાં પાપ પુણ્યનું એવું સારું કોમ્બિનેશન હોય, બે એવા કોમ્બિનેશનમાં પાકેલા હોય કે મનુષ્ય જન્મ મળે. અને એમાં ચોઇસ છે, કર્મ કરી શકે છે, ફ્રીડમ છે, ફ્રી વિલ છે, માટે એ મુક્તિ માટે યત્ન કરી શકે એવું એક જ અધિકારી શરીર મનુષ્ય જન્મ છે. માટે કે છે કથનચિલ, કોઈ બી સંભાવ આપણને મનુષ્ય જન્મ મળી ગયો. એટલે ઘણા લોકો એવી આમ કોઈક વાર વાત કરતા હોય ને, ખબર નથી કયા જન્મના પુણ્ય છે કે આટલું બધું ભગવાને અનુકૂળતા કરી દીધી. સંભાવ કંઈક
બધા પાસા ભગવાને સરખા કરી દીધા. આ જન્મે તો યાદ નથી એટલું બધું કઈ પુણ્ય કર્યું હોય, પણ સમહાવ કઈક ભગવાને બધું સરસ, આસપાસના લોકો, પુત્ર વધુ હોય કે જમાઈ હોય કે બિઝનેસ હોય, જે બી આપણને એવું લાગે કે આમાં બધામાં કઈક જોખમ છે, એ બધું સમહાવ ભગવાને બધું સરસ ગોઠવી દીધું છે. એટલે સમહાવ ગોઠવી દીધું છે એટલે શું, તો કે આપણા કોઈ જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થયો હોય. એક્સિડન્ટલી તો કશું થતું નથી. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી પહેલું આ વસ્તુ કહે છે કે સમહાવ આપણને મનુષ્ય જન્મ મળ્યો, ધેટ ટુ તો કે આપણે પાછું તો કે એમાં આપણે ભગવદ્ ગીતા ભણી શકીએ, આપણને આપણા ધર્મનો, સંસ્કૃતિનો માહોલ મળ્યું હોય એવી ભૂમિમાં, ભારત ભૂમિમાં જન્મ હોય. કોઈ સાઉદી અરેબિયામાં કે બીજી એવી જગ્યાએ જન્મ ન હોય કે જ્યાં આગળ આપણને આપણી સંસ્કૃતિનું એક્સપોઝર મળવાના ચાન્સ બહુ જ રિમોટ હોય. ઓર ઘણાનો જન્મ ઋષિકેશમાં થાય, સાઉદીમાં ન થયો, ઋષિકેશમાં થયો. પણ ઋષિકેશમાં એ શું કરે, તો કે હિમાલયની પાસે ગંગાજીને કિનારે રહે, ઋષિકેશમાં હરકી પેઢીમાં એ દિવસ રાત રોજે ત્યાંથી એને પસાર થવાનું હોય. ત્યાં આગળ તો કે એની મોટી બધી દુકાન હોય. એટલે કરે શું, તો કે સાધુ સંતો જે છે એની હારે વેપાર કરો. એટલે તમે જો કે મનુષ્ય જન્મ પણ મળ્યો, ગંગા કિનારે રહેવાનું મળ્યું, હિમાલયમાં આવી સરસ પવિત્ર ભૂમિમાં હરિદ્વાર ઋષિકેશમાં રહેવાનું મળ્યું. પણ કરે શું, તો કે જે બધા આવા સાધુ સંતો જે છે, જે જ્ઞાન માટે પુરુષાર્થ કરતા હોય, એને તો કે એની પાસે નફાની વાત કરે, જ્ઞાનની વાત કરવાની બદલે. તો એ બી એવા મનુષ્ય જન્મને પણ શું કરવાનું. એટલે મનુષ્ય જન્મ મળે અને પાછું બધું પ્રોપર વાતાવરણ મળે તો મનુષ્ય જન્મ કામનો છે. એટલે એ બધી રેર વસ્તુઓનું અત્યારે અહીંયા આગળ લિસ્ટ કરે છે કે હા, મનુષ્ય જન્મ તો મળ્યો જ છે. પાછો વધારાનો એક બેનિફિટ કે છે તત્રાપી પુંસ્ત્વમ. એટલે એ આપણને થોડુંક આપણને કઠે કે શાસ્ત્ર જે છે વળી એમ કે એવું કેમ કે મનુષ્ય જન્મ મળ્યો ને એમાં પાછું તો પુરુષનું શરીર એટલે તો બહુ મહાન કહેવાય. પણ શાસ્ત્રે આવું ક્યાં કહેવાની જરૂર હોય. તો પેલી વસ્તુ તમને હું કહું કે આ પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથ જે છે એ હંમેશા શ્રુતિ ગ્રંથ હોય, એની સાથે એની સાથે સાથે જ હોય. એના જે સિદ્ધાંતો હોય એની બરાબર એની સાથે અલાઈન થતું હોય, એનાથી વિરુદ્ધ કે જુદી વાત ન કરે, એનાથી કઈ ડેવિએટ થઈને જુદું નહીં કે. એટલે પ્રકરણ ગ્રંથ જે છે એ હંમેશા મૂળ ગ્રંથની સાથે સાથે જ ચાલતું હોય, એના જ સિદ્ધાંતો કે. એટલે ભગવદ્ ગીતામાં પણ એવી રીતે એક જગ્યાએ સ્ત્રી માટે કીધેલું છે, મને એમ છે 9મા અધ્યાયમાં છે એવો શ્લોક કે સ્ત્રીઓ, વેશ્યા, શુદ્ર આ બધા જે છે એવું લિસ્ટ આપ્યું છે કે સ્ત્રી જે છે, પછી જે વેપાર કરનાર વ્યક્તિ છે, એ બધા પણ મુક્ત થાય, એવું એક જગ્યાએ શ્લોકમાં લખેલું છે. તો અહીંયા એક સેન્સમાં કીધેલું છે. પ્રકરણ ગ્રંથમાં એવું નથી કીધું તત્રાપી પુંસ્ત્વમ એટલે હા પુરુષો બહુ મહાન, સ્ત્રીઓ નહીં મહાન, એવું નથી કીધેલું. ત્યાં જે સેન્સમાં ગીતાજીમાં કીધું છે એ સેન્સમાં કીધેલું છે કે સ્ત્રી અને પુરુષ બે ખાલી શરીરની વાત કરીએ, શરીરની શક્તિની, શરીરની ખાલી ફિઝિકલ બોડી, તો યસ તમે બાયોલોજીકલી વિચારો તો પુરુષના શરીરના અમુક એડવાન્ટેજ છે સ્ત્રીના શરીરની કમ્પેરિઝનમાં. એટલી જ વાત કરી છે. કોઈ મહાન છે કે કોઈ નીચું છે એવી વાત નથી કરી. ખાલી વ્યક્તિએ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવો છે, વ્યક્તિએ શ્રવણ મનન નિધિધ્યાસન કરવું છે, વ્યક્તિએ પોતાના પરમ પુરુષાર્થ માટે પૂરતો પ્રયત્ન અગર કરવો છે, તો કયા શરીરમાં એડવાન્ટેજ વધારે છે, તો કે નેચરલી પુરુષના શરીરમાં. આટલું જ કહેવાનું છે. પરંતુ હા,
લોકોએ એને ટ્વિસ્ટ કરીને બહુ જ ખોટી રીતે રિપ્રેઝન્ટ કરતા હોય છે, બહુ જ ખરાબ રીતે. એવું કદી શાસ્ત્ર નથી કહેતું, ક્યારેય નથી કહેતું કે પુરુષો છે એ મહાન છે અને સ્ત્રી છે એની બુદ્ધિ પગની પાની, એ સ્ત્રીને ખબર નથી પડતી, એ તો જુનિયર પાર્ટનર છે, એને તો હંમેશા પુરુષના કયામાં જ રહેવાનું. મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે નાની હોય ત્યારે પિતાના કયામાં રહેવાનું, પછીથી પરણીને પતિના કયામાં રહેવાનું, પછી તો કે વૃદ્ધ થાય એટલે પુત્રના કયામાં રહેવાનું. એવું કશે નથી લખેલું. પરંતુ આવું જે છે, જે વસ્તુ આટલી જ શાસ્ત્રમાં લખેલી છે, ઓનેસ્ટલી આટલી જ, કે બંનેનું તમે ફિઝિકલ બોડીમાં જોવો તો કોઈ બી વ્યક્તિ, મેડિકલ સાયન્સ, કોઈ બી સામાન્ય બુદ્ધિથી એટલું તો સ્વીકારે કે યસ, પુરુષ સ્ત્રી કરતા પુરુષના શરીરના એડવાન્ટેજ છે. એને મંથલી સાયકલ નથી, એને હોર્મોનના પ્રોબ્લેમ નથી, એ બધું નથી. એની પાસે, પુરુષ પાસે જે ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ તો કે બરાબર છે, સ્ત્રી કરતા વધારે છે. તો એ એડવાન્ટેજની દ્રષ્ટિએ તો એમ કે મોક્ષનો પુરુષાર્થમાં, જ્ઞાન પ્રાપ્તિમાં એ એડવાન્ટેજ એને વધારે લાભદાયી થશે. એનો જે પુરુષાર્થ જે છે એને વેગ મળશે, કારણ કે ઓલરેડી એવા હોર્મોન્સના ડિસ્ટર્બન્સને કારણે મનમાં જે બધા અપ્સ એન્ડ ડાઉન આવે, મૂડ સ્વિંગ્સ આવે, એવું બધું નહીં થાય પુરુષને. સ્ત્રીને આવું બધું ડિસ્ટર્બન્સ થતું હોય. પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ કહેતા હોય છે, સ્વામી દયાનંદજી. એ સાંભળવું બહુ ગમશે તમને. કે પૂજ્ય સ્વામીજીને એકવાર એક જીનીવામાં કોન્ફરન્સ હતી. પૂજ્ય સ્વામીજી જાય ને કોન્ફરન્સમાં ને બધે, પછી અમે લોકો ત્યાં ભણતા હોઈએ ને, પછી કોન્ફરન્સમાંથી આવે ને એટલે અમને બધાને ઊભું હોય તો શું વિષય હતો, તો પછી તમે પ્રવચનમાં શું કીધું, એવું બધું અમે પૂછીએ. તો એકવાર એમને જીનીવામાં કોન્ફરન્સ હતી, આખા વર્લ્ડની વિમેન લીડર્સને બોલાવેલી હતી, કીનોટ સ્પીકર તરીકે સ્વામીજીને. બધી સ્ત્રીઓ આખા વર્લ્ડની, બધા જ ધર્મની, લાઈક મુસ્લિમ ને ક્રિશ્ચિયન ને જ્યુઝ ને હિન્દુ, બધી આખા વર્લ્ડની બધી જ લીડર, બધી સ્ત્રીઓની કોન્ફરન્સમાં કીનોટ સ્પીકર તરીકે પૂજ્ય સ્વામી. તો પછી એ લોકો અંદર પૂજ્ય સ્વામીજીને ને આમ બધી વાતો ખૂબ જ એવી કરતા હતા, એમ કે એ લોકો બધા એમ કે એવો ઝંડો હોય કે અમે ઇક્વલ છીએ, અમે પુરુષ સાથે ઇક્વલ છીએ, અમે જરાય ઉતરતા નથી. એમ બધા આવી બધી કોન્ફરન્સમાં એ બધું એમ કે આવા બધા પેલા હોય કે સ્ત્રીઓ જે છે એને સમાન ગણવી જોઈએ, એના હકો આ છે, એના અધિકારો આ છે, એવું બધું હોય. એ બધા આવા વમેન કમિશનમાં એવું બધું ચાલતું હોય. તો પૂજ્ય સ્વામીજીને કીનોટ સ્પીકર તરીકે બોલવા માટે ઊભા થયા. તો એને કીધું કે સ્ત્રીઓ જે છે એ ક્યારેય પુરુષ સાથે ઇક્વલ નથી. એટલે બધામાં સોપો પડી ગયો, એટલે કે કેમ ઇક્વલ નથી એમ. પછી પૂજ્ય સ્વામીજી કે એમ કે અમારો આશ્રમ અમેરિકામાં છે ને, તો એમ કે અમેરિકામાં છે ને મારી પાસે એમ કે હમણાં એક કપલ આવ્યું હતું, એ બે વચ્ચે બહુ ઝઘડા થાય. એટલે ઇન્ડિયન કપલ અમેરિકામાં રહે, તો કે જે બી લોકો ઇન્ડિયામાં રહેતા હોય, બંને વર્કિંગ હોય, તો ઇન્ડિયન પુરુષની મેન્ટાલિટી એવી હોય કે કચરા પોતા કરવાના, રસોઈ કરવાની, વાસણ કરવાના. તો ઇન્ડિયન પુરુષને એવું થાય કે તો બધું સ્ત્રીનું કામ છે, હું ન કરું એમ. બંને કામ કરતા હોય. તો એ ભારતના પુરુષોની બાય એન્ડ લાર્જ એવી મેન્ટાલિટી હોય. પરંતુ એવી મેન્ટાલિટી સાથે એવો પુરુષ અગર અમેરિકામાં જાય તો નેચરલી બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થાય. એટલે બે વચ્ચે બહુ ઝઘડા થતા હતા. સ્વામીજી કોન્ફરન્સમાં બધી વાત કરતા હતા. તો એ બંને ઝઘડતું કપલ મારી પાસે આવ્યો, એટલે મેં કીધું કે જો તમારે બે તમારું લગ્ન જીવન ટકાવવું હોય તો બધું ઇક્વલ કરવું પડશે. તો કે હા, અમે તૈયાર છીએ, અમારે લગ્ન ટકાવવું છે, તમે રસ્તો આપો, ઇક્વલ તૈયાર. તો કે ઓકે સ્વામીજી કે એક કામ કર, તારે એક વીક તારે રસોઈ કરવાની અને પેલા એના હસબન્ડને કે યુ ડુ ડિશિસ, તારે વાસણ ધોવાના,
પછી બીજું વીક તો કે હસબન્ડ ને કીધું તારે રસોઈ કરવાની અને વાઈફે વાસણ ધોવાના, જે કઈ હોય બધું ઇક્વલ ઇક્વલ, તો તમારું લગ્ન જીવન ટકશે. ફર્સ્ટ ચાઇલ્ડ જે છે એ વાઈફ છે જન્મ આપશે, સેકન્ડ ચાઇલ્ડ હસબન્ડ છે જન્મ આપશે, બધું ઇક્વલ. તો પછી સ્વામીજીએ કીધું કે કદી એટલે કદી સ્ત્રીઓ જે છે એ પુરુષ સાથે ઇક્વલ નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં શી હેઝ બેટર પોઝિશન, ઇક્વલ નથી, એનાથી બેટર પોઝિશન છે, એનાથી ઘણી બધી વધારે સારી પોઝિશન સમાજમાં, વેદમાં, આપણી સંસ્કૃતિએ આપેલી છે. એ પૂજ્ય છે, એ આદરણીય છે. એટલે એવું વાક્ય છે ને કે જ્યાં નારીની પૂજા થાય, જ્યાં સ્ત્રીની પૂજા થાય, ત્યાં દેવતાઓ રમણ કરે. એટલે એમ કે તમે ઇક્વલ નથી, તમે પૂજ્ય છો. તમારી આપણી ભારતીય સંસ્કૃતિમાં બેટર પોઝિશન છે. તમે એ આપણી સંસ્કૃતિ નથી કે સ્ત્રીઓ ઇક્વલ માટે, હકો માટે લડે, એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિમાં તો કે સ્ત્રીને હંમેશા એવી બેટર, એવી આદરને પાત્ર પોઝિશન છે. એટલે એને એ જે કમિશન હતું, વિમેન કમિશન, એ લોકોને બધાને કીધું કે તમે આવી હકોની લડાઈ મૂકો અને જે આપણું વેદ કહે છે, આપણી સંસ્કૃતિ કહે છે, એ તમે જરાક જોવાનો પ્રયત્ન કરો તો તમને વધારે સમજાશે. શા માટે શી હેઝ બેટર પોઝિશન? તો પૂજ્ય સ્વામીજી આ સમજાવ્યું કે સ્ત્રી છે એ જ બાળકને જન્મ આપી શકે છે. પુરુષ જે છે એ હંમેશા તો કે બાળકના ઉછેર માટે પાર્ટ ટાઈમ પાર્ટનર છે. ફૂલ ટાઈમ પાર્ટનર, ફૂલ ટાઈમ પ્લેયર કોઈ હોય, પેલો પાર્ટ ટાઈમ પ્લેયર છે. સ્ત્રી જે છે, મધર જે છે, એ ફૂલ ટાઈમ પ્લેયર છે. એટલે પૂજ્ય સ્વામીજી તો હંમેશા એમ કે એકવાર સ્ત્રી જે છે એ માં બને પછી તમે સમજી લ્યો કે ખરેખર એના 20 વર્ષ તો કે તમે સમજી લ્યો કે હંમેશા બાળકની આસપાસ જ એના જશે. પૂરેપૂરું પાર્ટ ટાઈમ નહીં, ફૂલ ટાઈમ પ્લેયર છે. પૂરેપૂરી લાઈફ 20 યર્સની એમાં ગઈ, પૂરી થઈ જાય. જ્યારે પુરુષ જે છે એને ન તો જન્મ આપવાનો છે, ન તો જન્મ આપીને ફૂલ ટાઈમ ઇન્વોલ્વમેન્ટ એનું નથી. માટે આપણા વેદ શાસ્ત્ર, આપણી વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલા માટે આટલું બધું સ્ત્રીને સન્માન આપે છે. એટલે સ્ત્રી જ્યારે એવું કે હું પુરુષની સમોવડી છું, ઇક્વલ છું, તો એમ કરીને પોતાનું અપમાન કરે છે. ઓલરેડી શાસ્ત્ર એને બેટર પોઝિશન આપી છે. વિચાર કરો કે સમગ્ર માનવ જાતનું ઘડતર કોણ કરે છે? આખી પૃથ્વી પર સમગ્ર માનવ જાતનું ઘડતર કોણ કરે? તો કે નેચરલી મધર કરે છે, સ્ત્રી કરે છે. દરેક એ ગર્લ ચાઇલ્ડ છે કે એ બોય છે, બધાનું ઘડતર કોનાથી થાય? તો કે મધર મેક્સ ચાઇલ્ડ્સ લાઈફ. એટલે સમગ્ર માનવ જાતનું ઘડતર મધર દ્વારા થાય છે. એટલે મધરની પોતાની માનસિકતા, એનું વેલ્યુ સ્ટ્રક્ચર, એનામાં જે કમિટમેન્ટ છે, એનામાં જે ધર્મના સિદ્ધાંતો છે, એનું થિંકિંગ છે, એની વેલ્યુ છે, એ બધી એના બાળકને આપશે. અને એ રીતે તો કે સમગ્ર માનવ જાતનું, તમે એ રીતે જો તો સમગ્ર માનવ જાતનું ઘડતર કરવા વાળી સ્ત્રી છે. તો હવે આપણને અહીંયા આગળ એવો વિચાર આવે કે ઓકે, સ્ત્રી જે છે એને સર્જન કરતા સૃષ્ટિનું સર્જન ચલાવવા માટે ડાયરેક્ટલી પોતે ભગવાને એને સર્જનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ કરી છે. એટલા માટે એનું આવું એકદમ આદરપાત્ર સ્થાન છે. તો અહીંયા હિચ આટલી છે, આપણે એમ કહીએ કે બંને ઇક્વલ નથી. શી હેઝ બેટર પોઝિશન. એ પૂજ્ય છે, આદરપાત્ર છે. તો હવે અહીંયાથી જરા એક એવી હિચ કે એક એવા ડર એક છે
કે સ્ત્રી પોતે ડોમિનેટ કરવા માંડે પુરુષ ઉપર તો શું થાય? કે પુરુષ કરે તો એ બી બરાબર નથી, પણ હવે આપણને એવું થાય કે સ્ત્રી જે છે એનો તો બહુ જ મોટો રોલ છે. એ જન્મ આપે છે ને 20 વર્ષ સુધી એ સંસ્કાર સિંચન, એનું ઘડતર, એનું ડેવલપમેન્ટ પૂરેપૂરું ફૂલ ટાઈમ પ્લેયર કોઈ હોય તો માં છે. તો પછી એ ડોમિનેટ કરવા માંડશે, કારણ કે હું તો બહુ કામ કરું, તું કઈ કરતો નથી. તો એ બી પૂજ્ય સ્વામીજી બહુ જ કહેતા હોય, ખરેખર જે બી લોકોના લગ્ન જીવનમાં, કપલમાં એવી કોઈ વસ્તુ હોય તો વીણીને કાઢવી જોઈએ. બહુ જ સ્વામી જેટલું સરસ કહે છે અહીંયા આગળ કે એ પૂજ્ય છે, એની સમાજમાં બેટર પોઝિશન હંમેશા છે, આદર પાત્ર છે, પરંતુ પુરુષો પર આધિપત્ય કરવા માંડે, ડોમિનેટ કરવા માંડે, તો એવા સંજોગોમાં બચ્ચાઓ કન્ફ્યુઝ થશે. બાળકોને કોઈ પણ પ્રકારનું એવી રાઈટ સ્પિરિટમાં કશું શીખી નહીં શકે, કન્ફ્યુઝ રહેશે. અચ્છા, એટલે તો પછી એને ડોમિનેટ કરવાની છૂટ છે એવું બી હું નથી કહેતી. એક એવું બેલેન્સ હોય કે સ્ત્રી પોતે સ્ટ્રોંગ હોય છતાં ડોમિનેટ કર્યા વગર પોતે સ્ટ્રોંગ રહે, એ પ્રોપર બેલેન્સ ના સંબંધો કહી શકો. ડોમિનેટ કર્યા વગર સ્ટ્રોંગ રહેવું, ધેટ ઇઝ વેરી બિગ થિંગ. કે જ્યાં આગળ જો પુરુષનું સતત અપમાન થયા કરે, એ ડોમિનેટ કર્યા કરે કે તને આવડતું નથી, તને ખબર પડતું નથી, તું શું કરીને ઊંધો વળી જાય છે, હું જ આટલું કરું છું. હા બરાબર છે, ભગવાને જ એને થોડો વધારે વર્કલોડ આપેલો છે. તમે મને પૂછો તો ભગવાને જ આપેલો છે. એ 9 મહિનાનો ભાર પુરુષ નથી લઈ શકવાનો. પછી 20 વર્ષ સુધી પુરુષ, જે સ્ત્રીએ જે એને શરીરની શક્તિ નથી આપી, પણ એવું ઇમોશનલી એટલી સ્ટ્રોંગ બનાવી છે, આખી એટલી બધી લાગણીની એવી સરસ બનાવેલી છે કે જે બાળકના ઉછેર માટે જરૂરી છે. એટલી સ્ટ્રોંગ, એટલી દ્રઢ બનાવેલી છે, અને સાથે એટલી બધી ઇમોશન્સથી ભરેલી કરી છે. તો ભગવાને એને કામ વધારે જ આપ્યું છે. તો વધારે કામ કરે એ લોકો વધારે પાવર બી કરતા હોય, તો તું તો કઈ નથી કરતો, તારે કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ, તો ડોમિનેટ કરે હસબન્ડને, એવી વાઇફ. તો એ ઘરમાં બચ્ચાઓ કન્ફ્યુઝ થશે. એટલે સ્ટ્રોંગ રહીને ડોમિનેટ કર્યા વગરના જે પતિ પત્નીના સંબંધો છે, એને તમે એવું કહી શકો બંને વચ્ચે હેલ્ધી રિલેશનશિપ છે, બંને વચ્ચે તો કે ઘણી હાર્મની છે. એટલે પોતે પોતાની જાતને ઉતરતી પણ ન ગણે, અને વધારે વર્કલોડ છે માટે પોતે આધિપત્ય જમાવે, એ બી ખોટું છે. બાકી તમે જો પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને કેટલો આદર છે. અને આમ જો તો એમ કે પૂજ્ય સ્વામીજી એમ કે જીવનમાં જે કઈ વર્થવાઇલ વસ્તુ છે એ સ્ત્રીઓ જ છે. જે કઈ વર્થવાઇલ, પુરુષને બિચારાને કઈ નથી આપ્યું. એમ કે તમને બહુ જ ધન જોઈએ છે, પૈસા જોઈએ છે, તો દેટ ઇઝ ધનલક્ષ્મી. બહુ બધી સક્સેસ જોઈએ છે તો વિજયલક્ષ્મી. તમને દીકરો દીકરી જોઈએ છે, ઘરમાં ચિલ્ડ્રન જોઈએ છે, તો દેટ ઇઝ સંતાનલક્ષ્મી. તમને લગ્ન જીવનનું સુખ જોઈએ છે તો દેટ ઇઝ વરલક્ષ્મી. ઘરે આપણે એમ કે બહુ બધું સરસ જમવાનું ને એવું બધું સુખ હોય, દેટ ઇઝ ધાન્યલક્ષ્મી. પછી વ્યક્તિ એમ કે ના અમને તો વેદાંત ભણીએ તો બહુ બધું એકદમ ફટાફટ સમજાય, બધું અમે એને યાદ રાખી શકીએ, આત્મસાત કરી શકીએ, એવું અમને જ્ઞાન જોઈએ છે, તો દેટ ઇઝ સરસ્વતી. તો બધા જ મનુષ્યોની લાઈફને કોઈ આવી રીતે બરાબર ચલાવતું હોય તો લક્ષ્મી દેવી ને સરસ્વતી દેવી જ બધાની લાઈફને ચલાવે છે. તો એ બી સ્ત્રીઓ છે. એટલે જે કઈ વર્થવાઇલ છે એ આઈધર લક્ષ્મીજી છે ઓર સરસ્વતી દેવી છે. એટલે આપણી સંસ્કૃતિમાં કદી સ્ત્રીઓએ હું મહાન છું, હું ઇક્વલ છું, એવી કોઈ ફાઇટ કરવી જ નથી પડતી. ઓલરેડી સંસ્કૃતિએ એને આવું સુંદર આદર પાત્ર સન્માનનું સ્થાન આપેલું જ છે.
એટલે જ્યારે બી એમ કે તત્રાપી પુંસ્વમ, તો ખાલી ફિઝિકલ બોડીના દ્રષ્ટિથી કહે છે કે એના પોતાના એડવાન્ટેજ છે જે કોઈ ના ન પાડી શકે, કે ફિઝિકલી તો કે પુરુષને અમુક એડવાન્ટેજ છે જે સ્ત્રીને ભગવાને આપેલા નથી, કારણ કે ભગવાને સૃષ્ટિની પ્રક્રિયા ચાલુ રાખવા માટે એને એના સર્જનમાં ભાગીદાર બનાવી છે, એટલે એવા પ્રકારે ભગવાને એનું શરીર અને મન બંને ઘડેલા છે, કે આટલી લાગણીની ભરેલી છે, એનું શરીર આ રીતે બનાવેલું છે જેથી સૃષ્ટિ આગળ વધે. એટલે કોઈ તત્રાપી પુંસ્વ કહીને સ્ત્રીને નીચી નથી પાડી, ખાલી એટલું બતાવે છે કે એ શરીરના અમુક એડવાન્ટેજ છે. પછી આગળ કહે છે તત્રાપી પુંસ્વમ શ્રુતિ પારદર્શનમ. શ્રુતિ એટલે આમ જુઓ તો આખો વેદ થાય, ઉપનિષદ પણ આવી જાય શ્રુતિ એટલે, પરંતુ ઘણીવાર શ્રુતિ એટલે કોન્ટેક્સ્ટ જોઈએ તો આપણને ખબર પડે, અહીંયા શ્રુતિ એટલે ખાલી વેદનો કર્મકાંડ વિભાગ, આખો વેદ નહીં, ખાલી કર્મકાંડ વિભાગ. એટલે શ્રુતે પારદર્શનમ અર્થાત કે વ્યક્તિ વેદ પાઠશાળામાં ભણેલી હોય, કર્મકાંડનો અભ્યાસ કરેલો હોય, વેદાંગનો બી અભ્યાસ કરેલો હોય, વેદાંગ એટલે જ્યોતિષનો અભ્યાસ કર્યો હોય, છંદ, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત એ બધાનો અભ્યાસ કરેલો હોય. જે લોકો પાઠશાળામાં ભણે ને વેદ પાઠશાળામાં, તો આવું બધું ભણવાનું હોય સંસ્કૃતમાં. એટલે કે શ્રુતે પારદર્શનમ એટલે તો કે આવું બધું એને વેદનો કર્મકાંડ ભાગ અને વેદાંગ ભણવાનો જેને ચાન્સ પ્રાપ્ત થયો હોય. પરંતુ છતાં પણ એ લોકો બધું ભણ્યા હોય, મેં આવા બધા પંડિતો જોયા છે કે એ લોકો વેદ ભણે ને તો વેદમાં ઘણા બધા એ લોકો જયારે કર્મકાંડ કરે ને તો ઘણા બધા ઉપનિષદના મંત્રોથી લોકો અભિષેક કરતા હોય, લાઈક તૈતરીય ઉપનિષદથી કરતા હોય, ઘણી વાર કૈવલ્યથી કરતા હોય, પછી મહાત્માને સ્વાગત કરવા માટે એ બધા નકર્મણા પ્રજયા એ બધા જે મંત્રો જે છે, લાઈક એમાંથી આપણે કૈવલ્ય ઉપનિષદમાંથી, તો એ બધા બ્રાહ્મણો બોલતા હોય, સાઉથના પંડિતો તમે જોયા હશે. તો અનફોર્ચ્યુનેટલી એ લોકો વેદના અને વેદાંતના મંત્રો જાણે છે, એ લોકો ચેન્ટિંગ પણ કરતા હોય, રોજે રોજ એનાથી અભિષેક બી કરતા હોય, પરંતુ એનો ઉપયોગ ખાલી તો કે એક જુદા જુદા સાધન સાધ્ય, જુદી જુદી વસ્તુ સિદ્ધ કરવા માટે, કે આ કરીએ ને એટલે આપણને લક્ષ્મીજીની કૃપા મળે, આ કરીએ ને એટલે સંતાનની કૃપા મળે. એટલે નાના નાના મીન્સ અને એન્ડ્સ, નાના નાના એવા એન્ડ્સને સિદ્ધ કરવા માટે, નાની નાની એવી અર્થકામની વસ્તુને સિદ્ધ કરવા માટે વેદનો ઉપયોગ જરૂર કરશે, પરંતુ એ જ મંત્રોથી અલ્ટિમેટ એન્ડ પણ સિદ્ધ કરી શકાય એવો વિચાર આવે નહીં. શ્રુતે પારદર્શનમ એટલે શ્રુતિની આટલી નજીક હોવા છતાં જાણે કે શ્રુતિથી એ લોકો જોજનો દૂર છે. શ્રુતિનો ઉપયોગ કેટલો કરે તો ખાલી પૂજા પાઠ, અને પૂજા પાઠથી તો કે જુદા જુદા અર્થકામની સિદ્ધિ માટે. ઓર તમે શ્રુતે પારદર્શનમનો મોડર્ન પણ પૂજ્ય સ્વામીજી મિનિંગ કરતા હોય કે આપણને બહુ જ સારું ફોર્મલ એજ્યુકેશન મળેલું હોય. વેદ પાઠશાળામાં ભણવું, ધેટ ઇઝ ફોર્મલ એજ્યુકેશન, ધીસ ઇઝ અપર વિદ્યા ઓનલી. આપણે સ્કૂલ અને કોલેજમાં ભણી એ પણ અપર વિદ્યા જ કહેવાય. તો આપણે વેદ પાઠશાળામાં ન ભણ્યા હોય, પણ આપણા મા બાપે આપણને સારી સ્કૂલ અને કોલેજમાં ભણાવ્યા હોય, પછી આપણે એવા પરિવારમાં ઉછરેલા હોય કે જ્યાં ઓલરેડી એવું રિલિજિયસ કલ્ચર હોય, કે સાધુ સંતો આવતા હોય, પછી દાદા દાદી છે એ પૂજા કરતા હોય, રામાયણ ને ભાગવત ને એવું વાંચતા હોય, એટલે એક પ્રકારનું ઓલરેડી એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હોય. આપણું ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માતા પિતા, આપણા પરિવારમાંથી બનેલું હોય.
કે જેથી કરીને આપણને આપણી સંસ્કૃતિનો પરિચય હોય, એમાં આપણને શ્રદ્ધા હોય, આવું સારા સંસ્કારી માતા પિતા આપણને મળેલા હોય, છતાં પણ આવું બધું હોય, ગુડ હોમ, ગુડ પેરેન્ટિંગ બધું હોય, અને છતાં બી વ્યક્તિ તો કે આત્મમુક્તિ માટે પ્રયત્ન ન કરે. આવું બધું જ હોય કે વ્યક્તિને ફોર્મલ એજ્યુકેશન મળેલું હોય, માતા પિતા સારા હોય, સંસ્કારી હોય, ધાર્મિક હોય, ઘરમાં પૂજાપાઠ થતા હોય, સંતોનું ઘરે એવી રીતે સત્સંગ ને એવું થતું હોય અવારનવાર, એટલે એવું કહી શકાય ધે હેવ બેટર સ્ટાર્ટ. એવું બધું જ છે, ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું રેડી છે, છતાં બી હવે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કે આટલા બધા માળ ચડેલા છે, એવું નથી કે એને સ્ક્રેચ થી શરૂ કરવાનું છે. ઓલરેડી તો એમ કે સોમાળની ઇમારત તો બની ગઈ છે, હવે એને આગળ ઇમારત બનાવવાની છે, તો પછી કાંઈ જ ન કરે. આટલું બધું સરસ છે કે મનુષ્ય જન્મ મળ્યો, એમાં પણ તો કે પુરુષનું શરીર મળ્યું, એમાં પણ તો કે વેદાધ્યયનનો ચાન્સ મળ્યો, ઓર સારું ફોર્મલ એજ્યુકેશન પ્રાપ્ત થયું, સારા માતા પિતા, સંસ્કારી માતા પિતા, એ બધું જ પ્રાપ્ત થયું, છતાં પણ અગર વ્યક્તિ આત્મમુક્તિ માટે પ્રયત્ન ન કરે તો માનવું કે એને પોતાનો નાશ કર્યા બરાબર છે. આત્મહા એટલે એ બધા આત્મઘાતી લોકો છે. આત્મમુક્તિ એટલે શું? તો કે પેલા મુક્તિ શબ્દ સમજીએ. મુક્તિ એટલે શું? તો કે જે મને નથી જોઈતું એમાંથી છૂટવું, એનું નામ મુક્તિ. જે મને નથી જોઈતું, જે મારા માટે બંધન કરતા છે, જે મને બોધર કરે છે, જેનાથી મને સંતાપ થાય છે, જેનાથી મને પરેશાની થાય છે, એમાંથી મને છૂટવું છે. તો શું મને બોધર કરે છે? શેનાથી સંતાપ થાય છે? શેનાથી પરેશાની થાય છે? તો કે નેચરલી બધાને દુઃખ છે, અપૂર્ણતા છે, મૃત્યુ છે, એ બધું બોધર કરે છે. એમાંથી છૂટવું છે, દુઃખમાંથી છૂટવું છે. એટલે મુક્તિની આટલી જ વ્યાખ્યા છે કે જે મને ક્યારેય મને જે જોઈતું નથી, જે મને ખૂબ સંતાપ આપે, પીડા આપે, એમાંથી છૂટવું, ધેટ ઇઝ મુક્તિ. મુક્તિની વ્યાખ્યા એવી ક્યારેય નથી કે અહીંયા મનુષ્ય જન્મમાંથી આપણું મરણ થાય અને બીજા લોકમાં જવું, એનું નામ કદી મુક્તિ નથી. લોકોને મને એવું છે કે આપણું અહીંયા ડેથ થાય અને આપણે કોઈક ઉચ્ચ લોકમાં જાય, સ્વર્ગમાં જાય, ગોલોકમાં જાય, કૈલાસમાં જાય, એનું નામ મુક્તિ. તો એવી કોઈ દિવસ વેદાંત શાસ્ત્રમાં એવી કદી પણ મુક્તિની વ્યાખ્યા નથી. જ્યારે એવી મુક્તિની વાત શાસ્ત્રમાં આવે કે એ જીવાત્મા પછી ઉચ્ચ લોકમાં ગયો, તો તરત જ શાસ્ત્ર એમ કહેશે કે હા, એ વિઝિટર વિઝા ઉપર ગયો છે, એનું પુણ્ય પૂરું થશે એટલે પાછો મૃત્યુ લોકમાં આવશે. એટલે એને કદી મુક્તિ કીધી જ નથી. ઇટ ઇઝ લાઈક કે ધૂળેટી ને હોળીના લોંગ વીકેન્ડ છે, તો વ્યક્તિ 3 દિવસ મુક્ત થઈ શકે. કોરોના ના હોય તો આખું ભારત દેશ તો કે રખડવા ઉપડી જાય. કોરોના છે એટલે બધા જંપીને બેઠા છે ઘરે, તો એ 3 દિવસની તમે એને જો કેવી હોય તો મુક્તિ કહી શકો, પણ પાછું તો કે ટ્યુઝડે ના આવીને તો કે એ જ રટમાં પાછું એને સવારથી સાંજ સુધી પી લાવવાનું, સવારથી સાંજ સુધી જે બી એને નથી ગમતું એ કર્યા જ કરવાનું. એટલે લોકોને મન મુક્તિને એવી વ્યાખ્યા છે કે આ લોકમાંથી, પૃથ્વી લોકમાંથી છૂટીએ, એનું નામ મુક્તિ. વેદાંત શાસ્ત્રમાં, ભગવદ ગીતામાં, ઉપનિષદમાં મુક્તિ એટલે મનુષ્ય જન્મમાં જ દુઃખમાંથી આપણે મુક્ત થઈ શકીએ
અને હંમેશ માટે પ્રસન્ન રહી શકીએ એવું પૂરેપૂરું શક્ય છે. 100% પોસિબિલિટી એવી છે અગર પ્રયત્ન કરીએ તો. અગર મુક્તિ માટે યત્ન કરીએ તો મનુષ્ય જન્મમાં જ જે કોઈ રોલ ભજવતા હોય, મધરનો, ફાધરનો, હસબન્ડનો, વાઇફનો, જે પણ રોલ ભજવતા હોય, એ રોલ ભજવતી વખતે આજુબાજુના પાત્રો જેવા પણ હોય, વાંકા ચૂકા, સરખા સીધા આડા જેવા બી હોય, એ બધા એવા ને એવા રહે, છતાં પણ આપણે આઠે પ્રહર આનંદ કરી શકીએ એવું ચોક્કસપણે થઈ શકે અગર મુક્તિ માટે આપણે સાચો પ્રયત્ન કરીએ તો. એ સદા પ્રસન્ન રહેવા માટે કોઈ સાસુએ પોતાનો સ્વભાવ બદલવાની જરૂર ન પડે, કોઈ હસબન્ડ કે વાઈફે સ્વભાવ બદલવાની જરૂર ન પડે. ખાલી આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણે આપણી મુક્તિ માટે પ્રયત્ન કરીએ તો જરૂર થઈ શકે. ઇન શોર્ટ, મુક્તિની વ્યાખ્યા આટલી જ છે કે મનુષ્ય જન્મમાં દુઃખમાંથી છૂટવું, ધેટ ઇઝ મુક્તિ. આટલું જ મુક્તિની વ્યાખ્યા છે. તો તમે મને પૂછો તો બધા એટલે બધા તો કે મુક્તિ માટે જ પ્રયત્ન કરે છે. યુ નો, જે વ્યક્તિ આપણને એવું થાય છે કે મુક્તિ એટલે બધાને દુઃખમાંથી જ છૂટવું છે. ભલે યુ નો એ વ્યક્તિ એવો શબ્દ ન વાપરે. મુક્તિ એટલે સંસ્કૃત શબ્દ મોક્ષ છે, મુક્તિનો જે બીજો શબ્દ કયો. તો ભલે એ લોકો એમ ન કહે કે અમે મુક્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, મોક્ષ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ બધા લોકો જાણીએ અજાણીએ તમે એવું કહી શકો સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. સુખ પ્રાપ્તિ, ઓર તમે એવું કહી શકો સુખ પ્રાપ્તિ એટલે શું? તો કે દુઃખ નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે. એનો સુખ પ્રાપ્તિનો પ્રયત્ન એટલે શું? તો કે અત્યારે જે છે એ ઓકે નથી. એટલે શું કે હું અત્યારે જે છે એમાં થોડાક બદલાવની જરૂર છે, થોડું કામ થઈ જાય. એટલે બધા જાણીએ અજાણીએ તો કે દુઃખમાંથી મુક્ત થવાનો જ પ્રયત્ન કરે છે ને સુખ પ્રાપ્તિ. ઇનફેક્ટ આઈ ટેલ યુ કે જે વ્યક્તિ સ્યુસાઇડ કરે ને એ એવું નથી કે એ એની જાતથી છૂટવા માંગે છે. ઓનેસ્ટલી એની જાતથી છૂટવા નથી માંગતી. ભલે આપણને દેખીતી રીતે એવું લાગે કે એની જાતથી છૂટે છે, પણ એ આપઘાત કરનારને બી એવું છે કે હું જો હવે મરી જઈશ ને તો દુઃખમાંથી છૂટી જઈશ. દરેક જીવનાર વ્યક્તિ પણ દુઃખ નિવૃત્તિ ઈચ્છે છે. આપઘાત કરનાર પણ એ જ ઈચ્છે છે. હવે એનો કોઈ વ્યક્તિ સપોઝ એની બહુ જ સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા હોય અને એની ઉપર ખૂબ જ દેવું થઈ જાય અને આખું ફેમિલીમાં ને બધે એની ખૂબ જ નામોશી થાય, તો તમને ખબર હશે એવા બહુ બધા કેસીસ આવે કે બહુ જ દેવું થઈ ગયું એટલે વ્યક્તિએ આપઘાત કરી લીધો, ખેડૂતોએ આપઘાત કરી લીધો, અને પેલા વ્યાજના લોકો બહુ જ એની ઉપર દબાવ કરતા હતા તો પેલા સટ્ટો રમનારે આપઘાત કરી લીધો, વગેરે વગેરે. તો અગર એવી વ્યક્તિને જઈને કોઈ એમ કે ને ઓકે તારી ઉપર 2 કરોડનું દેવું છે, તારે આપઘાત કરવો છે ને, હું 2 કરોડ આપી દઉં છું, તો એ વ્યક્તિ આપઘાત નહીં કરે. એટલે એને પોતાથી નથી છૂટવું. શેમાંથી છૂટવું છે? તો કે દુઃખ મુક્તિ જોઈએ છે. એટલે જે વ્યક્તિને બધું જ ભગવાને રિસોર્સિસ આપેલા છે, આટલી બધી દુર્લભ વસ્તુ, રેર વસ્તુ પ્રાપ્ત હોવા છતાં દુઃખમાંથી મુક્તિ માટે જે પ્રયત્ન જે દિશામાં કરવો જોઈએ એ પ્રયત્ન ન કરે એને આદિ શંકરાચાર્યજી કહે છે. એ બધા કેવા છે? તો કે મૂઢ ધીહી. ધી એટલે બુદ્ધિ, મૂઢ એટલે બધા કન્ફ્યુઝ છે એકદમ. એ લોકો બધા તો કે જીવનના પુરુષાર્થ વિષયક ટોટલી કન્ફ્યુઝ, ટોટલી એ લોકો તો કે એ માર્ગ ભૂલેલા છે જીવન અંગેની. જીવનની પ્રાયોરિટીઝ નથી ખબર,
પુરુષાર્થ વિષયક કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી તો નિશ્ચય તો ક્યાંથી હોય? પુરુષાર્થ ખબર જ નથી, એટલે એ લોકો એમ જ જીવનમાં આવી રીતે ખૂબ જ સંતાપ, દુઃખ, ત્રિવિધ તાપથી લોકો તપતા રહેશે. એટલે કન્ફ્યુઝ એટલે શું, ખાલી સિમ્પલ હું તમને આટલી વાત કરું કે એ લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી ખાલી તમે એક અર્થના પુરુષાર્થની વાત કરીએ, સપોઝ, કન્ફ્યુઝ કોને કહેવાય? તો કે અર્થના પુરુષાર્થમાં શા માટે કોઈ બી વ્યક્તિ આખી લાઈફ, કોઈ બી નહીં, બધા લોકો મોટા ભાગના, શા માટે અર્થના પુરુષાર્થમાં સમગ્ર જીવનનો મોટા ભાગનો સમય શા માટે વ્યતીત કરે છે? અર્થના પુરુષાર્થના પાયામાં શું છે, શું ગણતરી છે? અર્થ એટલે તમને ખબર છે સિક્યોરિટી. અર્થનો પુરુષાર્થ એટલે માત્ર કમાવું, માત્ર ધન નહીં. અર્થનો પુરુષાર્થ એટલે મને એવું લાગતું હોય કે આનાથી હું સલામત થઈશ, દેટ ઇઝ અર્થનો પુરુષાર્થ. તો અર્થનો પુરુષાર્થના પાયામાં આટલું છે કે મને એવું લાગે છે હું ઇનસિક્યોર છું અને મને સિક્યોરિટી જોઈએ છે. પોતાને ઇનસિક્યોર જોવે છે અને પોતાને સિક્યોરિટી જોઈએ છે, એટલે અર્થના પુરુષાર્થની પાછળ પડે. પછી એને અગર સમજાય, મૂઢધિ એટલે શું? તો કે બહુ બધો અર્થના પુરુષાર્થ પછી પણ એવું સમજાતું નથી કે વિધાઉટ મની પણ હું ઇનસિક્યોર હતો કે હતી, વિથ મની પણ એ જ સ્થિતિ છે. આટલું આ કઈ બહુ અતિશય સમજવું અઘરું એવી કોઈ વસ્તુ નથી. સાવ સીધી સાદી સમજ છે કે કોઈ બી વ્યક્તિ જ્યારે અર્થનો પુરુષાર્થ કરે તો ગણતરી એ છે કે બેઝિકલી આઈ એમ ઇનસિક્યોર પર્સન અને આઈ નીડ સિક્યોરિટી, માટે મારે પૈસા કમાવા છે. તો પૈસા નતા ત્યારે જે ઇનસિક્યોરિટી હતી, તો પૈસા આવ્યા પછી શું બહુ સિક્યોરિટી આવી ગઈ? અચ્છા, આટલું સિમ્પલ એનાલિસિસ અગર વ્યક્તિ કરી શકે કે વિથ ઓર વિધાઉટ મની મારી ઇનસિક્યોરિટી ચાલુ જ રહી છે. ઇન અધર વર્ડ યુ કેન સે પૈસા હોવા ઓર પૈસા ન હોવાને સિક્યોરિટી સાથે સંબંધ નથી. તો હેવ અને હેવ નોટ નો પ્રશ્ન નથી કે પૈસા નહોતા એટલે દુઃખી, પૈસા આવ્યા એટલે દુઃખી. વસ્તુ હોવા ન હોવાથી સુખ દુઃખ નથી થતા, એવું અગર સમજાય તો વ્યક્તિ મૂડ નથી, અધરવાઇઝ જરૂર મૂડથી છે, કન્ફ્યુઝ છે. એટલે પોતાની લાઈફના જે પુરુષાર્થ છે, અર્થ અને કામનો જે પુરુષાર્થ છે, એનું થોડુંક આટલું જ નાનકડું એવું એનાલિસિસ કરે અને પોતાના જ દિવસો યાદ કરે કે ઓકે, નાનકડા ઘરમાં રહેતા હતા, એક જ સ્કૂટર હતું, ત્યારે અતિ દુઃખી હતા, બહુ ત્રિવિધ તાપથી તપતા હતા. ઓકે, આવડી મોટી ગાડી આવી ગઈ એટલે સુખી થઈ ગયા. શું આમાં મોટું કોઈ રોકેટ સાયન્સની ક્યાં જરૂર છે? ખાલી અને ખાલી પોતાના સ્વ અનુભવનું એનાલિસિસ, ટ્રુ એનાલિસિસ, ઓબ્જેક્ટિવલી આપણે એનાલિસિસ કરીએ કે વસ્તુ હોવા ન હોવાની સમસ્યા નથી. ધેટ્સ ઓલ. હતી ત્યારે બી, ન હતી ત્યારે અને હતી ત્યારે અંદરનું જે સેન્સ ઓફ લેક છે, ખાલીપો છે, અધૂરપ છે, એ એવી ને એવી છે. એ ડઝન્ટ મીન કે અર્થકામ ફેંકી દેવા એવું હું કહું છું, ખાલી આટલું વિશ્લેષણ કરવાનું કહું છું. અગર એવું વિશ્લેષણ થશે તો એક દિવસ નિશ્ચય ઉપર આવશે. પુરુષાર્થ નિશ્ચય પછી આવે. પેલા સિમ્પલ એનાલિસિસ, વ્યક્તિને આટલું ખાલી ખબર પડે ને
કે વસ્તુ હોવા ન હોવાની સમસ્યા નથી. સમસ્યા શું છે તો કે બેસિકલી આઈ એમ વોન્ટિંગ પર્સન એ અધૂરપ છે. એ વોન્ટિંગ પર્સન જે છે એ સમસ્યા છે. એ સેન્સ ઓફ લેક હું પર કેન્દ્રિત છે, આત્મા ઉપર કેન્દ્રિત છે. હુંની અસંતુષ્ટિ, that sense of lack, I am wanting person, બસ એ સમસ્યા છે. એ સમસ્યા ને જોઈ શકવી અને એ દિશામાં કામ કરવું, that is આપણે રાઈટ ટ્રેક ઉપર છીએ. કે બેસિકલી જે પ્રોબ્લેમ છે એ બારે હોવા ન હોવાનો નથી, મારી અંદર આઈ એમ that wanting person. સેન્સ ઓફ લાઈક જે હું પર કેન્દ્રિત છે એને મારે એડ્રેસ કરવાનું છે. અગર એ વોન્ટિંગ પર્સન જે છે એ અસંતુષ્ટિ કે અધૂરપ માંથી અગર મુક્તિ મળે, એ સંતુષ્ટ થાય, એ પોતાનું સ્વરૂપ જાણી લે, એ વોન્ટિંગ પર્સનની જે વસ્તુ જે છે એની પકડમાંથી જો મુક્તિ થાય, તો પૂજ્ય સ્વામીજી એક બહુ સરસ વાક્ય કહેતા હોય છે કે then I am free enough to have some more wants. I am free enough to have some more wants. એ વોન્ટિંગ પર્સન જાય તો એ બહુ જ મોટી વસ્તુ છે. કારણ કે વોન્ટિંગ પર્સન જે છે that sense of lack, અધૂરપ, અસંતુષ્ટિ ને ઓળખવી. એ ક્યારે ઓળખીએ તો કે આપણે આપણી લાઈફનો આખો એ સ્પેન જોઈએ કે નહોતું ત્યારે બી મને આવું જ લાગતું હતું, આવું થઈ જાય તો હું બરાબર થઈ જાઉં, પણ એવું થયું ત્યારે બી પણ હું તો બરાબર નથી થઈ. તો મારી જે સંતુષ્ટિ છે એને બહારના જગતની ગોઠવણ સાથે કોઈ કનેક્શન નથી. આઈ ટેલ યુ, એવડી મોટી ડિસ્કવરી છે, એટલી મોટી ડિસ્કવરી છે. એટલે હું તમને પેલી હાથી પગાના મહાત્માની વાત એટલા માટે વારે વારે કહું. મેં તમને કીધું મને નતું સમજાતું કેટલા વખત સુધી. અરે પણ શિવજી સામે આવી વાતો માંગી લેવાય ને કે હાથી પગો દૂર થઈ જાય. સી ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે બહારના જગતની અરેન્જમેન્ટ એને એ જે બિકમિંગ લાઈફ છે કે આવું બની જાય, આવું થઈ જાય, તે દિવસે એ જે વોન્ટિંગ પર્સન છે શાંત થઈ જશે? નહીં થાય. એ જે છે અધૂરપ જે છે, જે હું પર કેન્દ્રિત છે, એ બહારની એકઈ વસ્તુઓ ના હોવા ન હોવા સાથે એને કનેક્શન નથી. એટલે એ પોતાની બધાની એકલાની ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે. દરેકે આ ડિસ્કવર કરવું પડે કે જે અધૂરપ છે, અસંતુષ્ટિ છે, એ મારું જન્મ સમયનું કેપિટલ છે, એ લઈને આવ્યા છે. એ મને હુંની યથાર્થ ઓળખ નથી, એ છે સેન્સ ઓફ લેક લઈને આવ્યા છે. એ પછી આપણે ઐશ્વર્યાની દીકરી તરીકે જન્મ થયો હોય કે પછી અનંત અંબાણી તરીકે આપણો જન્મ થાય, પરંતુ એ સેન્સ ઓફ લેક જે છે એ આપણું કેપિટલ છે. એ હુંની મને ઓળખ નથી, એ છે. એ હું પૂર્ણ છું, એ મારે જાણવું પડે. એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, હુંનું યથાર્થ સ્વરૂપ પ્રાપ્ત કરવું પડે. એ હજારો પ્રાપ્તિઓ છતાં એ બ્લેક હોલ જે છે પૂરાશે નહીં. એ બ્લેક હોલ છે, એ બધી વસ્તુ એમાં તો કે એ ગળી જશે, કશું જ નહીં થાય. એટલે એ બધાની પોતાની યાત્રા છે. બધાએ એ પોતાના જીવનમાં ધર્માર્થ કામનો જે પુરુષાર્થ છે એનું યથાર્થ રીતે એનાલિસિસ કરવું પડે. આપણે શું ઝંખીએ છીએ ઓલ ધ ટાઈમ, શેની અર્જ છે અને શું પ્રાપ્ત થઈ રહ્યું છે, એના લેખાજોખા મનના ત્રાજવામાં મૂકીને કરતા રહેવા પડે. એવું જે નથી કરી શકતા, આટલી બધી ફેસિલિટી, આટલા રિસોર્સિસ, આટલું ભગવાને દુર્લભ વસ્તુનો સંગમ કર્યો છતાં બી નથી જે કરતા, તો આદિશંકર કે છે એ લોકો જરૂર આવા મૂડ છે, કન્ફ્યુઝ છે, જીવનની પ્રાયોરિટીઝ ખબર નથી પડતી. હજી એ લોકો એવી ગણતરીમાં છે કે આવું આવું થઈ જશે
એટલે મારું જે વોન્ટિંગ પર્સન છે એ શાંત થઈ જશે. એ સતત જે એની ડિમાન્ડ છે ને એને આટલું ભરી દઈશ ને એટલે હવે બરાબર થઈ જશે. એટલે એને આદિશંકર કહે છે કે એ વ્યક્તિ કન્ફ્યુઝ છે. એટલે યથાર્થ રીતે પુરુષાર્થનું એનાલિસિસ કરવું અને અલ્ટિમેટલી વ્યવસાયત્મિકા બુદ્ધિ એટલે પુરુષાર્થ નિશ્ચય કરે તો એ વ્યક્તિ મૂઢધિહી નથી. એટલે જે વ્યક્તિ આત્મમુક્તિ માટે આદિશંકર કહે છે આવું પ્રયત્ન ન કરે, શ્રવણ મનન ન કરે, પુરુષાર્થ નિશ્ચય ન કરે, એ વ્યક્તિ જરૂર કન્ફ્યુઝ છે. અને એ બધા કેવા છે તો કે છે એ બધા તો કે આત્મહા છે. અને એ લોકોએ બધાએ શું કર્યું છે તો કે એ લોકોએ જરૂર અસત ગ્રહણમ, અસત એટલે પોતે હું નો ત્યાગ કર્યો છે, સત્યનો ત્યાગ કર્યો છે, હું નથી એ બધું ગ્રહણ કર્યું છે. એ બધા આત્મઘાતી છે. અને અસત ગ્રહણ, સત એટલે સત સ્વરૂપ હું છું. તો હું નો ત્યાગ કરી દીધો અને હું નથી એ બધું ને તો કે પકડવાની કોશિશ કરે છે. આત્મહા શા માટે છે તો કે અસત ગ્રહાત, મિથ્યાને પકડે છે. ઇટ ઇઝ લાઈક કોઈક વ્યક્તિ ડૂબી રહી છે અને એની બાજુમાંથી પેલા કોઈએ નારિયેળ પીધા હોય ને એક સ્ટ્રો એની બાજુમાંથી પસાર થતી હોય ને તરતી તરતી, તો કોઈ વ્યક્તિ ડૂબી રહી હોય તો બીજો એને રાડ પાડીને કે એ જો ઓલી સ્ટ્રો છે ને એને પકડી લે, સ્ટ્રોને પકડી લે તો ડૂબીશ નહીં તું. ધેટ ઇઝ કોલ્ડ અસદગ્રહાત, કે ડૂબતો માણસ બીજા ડૂબતા માણસને પકડે, સ્ટ્રોને પકડે. એટલે હું સત સ્વરૂપ છું એનો ત્યાગ કરી અને જગત જે મિથ્યા છે એને ગ્રહણ કરવાની કોશિશ કરે. અને એવું થાય કે એ ધર્માર્થ કામ, એ જગતને હું પકડી લઈશ ને એટલે વોન્ટિંગ પર્સન જે છે એ શાંત થઈ જશે, એ મુક્ત થઈ જશે. તો આદિશંકર કહે છે એ બધા આત્મહા છે, એ તો આત્મઘાતી લોકો છે. કેવી રીતે કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે